તો જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઝેરી દવા ગટગટાવી પિયુષ ગોહેલે જિંદગી ટૂંકાવી છે। પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ આપઘાત કર્યો છે। 24 દિવસ પહેલા જ યુવતીના લગ્ન થયા હતા। બીમારીના બહાને યુવતી પિયર ગઈ હતી। ભાઈ ગોહેલ છે, મારો નાનો ભાઈ થાવ છું। એના 20 દિવસ પહેલા મેરેજ થયા હતા, 8 તારીખે। એટલે પછી 8 તારીખે મેરેજ થયા પછી ને 8 દિવસ પછી મારા ભાભીને તેડી ગયા। મારા ભાભીને તેડી ગયા પછી રવિવારે અમને મીટિંગ કરીને બોલાવ્યા। પછી અમારા બધું મારા મમ્મીનું, મારા બેનનું અને બધું મારા ભાઈનું બધું પૂરું વિશે બધું ત્યાં બધી વાત કરી મારા ભાભીએ, ચાંદની બેને। પછી બધું સમજાવ્યા એને સમજાવ્યા ભાઈ મારા ભાભી સમજ્યા જ નહીં। પછી એને છેલ્લે નિર્ણય લીધો એને કે મારા ભાઈને એમ કીધું પિયુષને કે તું અહીંયા આવી જા, જયપુર રહેવા આવી જા ઘર જમાઈ, તો હું તારી સાથે સંબંધ રાખું, બાકી હું તારે છૂટાછેડા હું લઈ લઉં। એટલે આની સજા છે ને એ બે મામા દીકરીની બધી જાળમાં ફસાવાની છે અમને, એની આ બધી સજા થાય ને નમ્ર વિનંતી મારી, જેથી કોઈ બીજા છોકરા પગલું ભરી શકે નહીં।